નમસ્તે દર્શક મિત્રો. આખા દેશમાં આજે ચૂંટણી પંચ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ચૂંટણી પંચના ગોટાળાઓ વિરોધ પક્ષે જાહેર કર્યા છે, પુરાવા સાથે જાહેર કરી દીધા છે કે ચૂંટણી પંચે એક જ વિધાનસભા વિસ્તારમાં 1 લાખ મતની ગોલમાલ કરી છે. 1 લાખ મત. પુરાવા સાથે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરીને એની સમક્ષ બધા પુરાવા રજૂ કર્યા. તો એની આખા દેશમાં ચર્ચા છે. આજે લોકસભામાં પણ એની ચર્ચા હતી. લોકસભામાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધી જ બાબતો રજૂ કરવામાં આવી હતી અને ત્યાંથી લોકસભાની બહારથી નીકળીને આજ જે 40 જેટલા પક્ષ જે છે એના નેતાઓએ એક કૂચ કરી હતી લોકસભાથી લઈને ચૂંટણી પંચની ઓફિસ સુધી. કૂચ કરવા નીકળ્યા, પરંતુ સરકારે એમણે કૂચ કરવા ન દીધી. પોલીસે અટકાવી દીધા, અટકાયત કરી. વાનમાં પૂરીને પોલીસ આ જ નેતાઓને બધાને લઈ ગઈ અને ચૂંટણી પંચ સમક્ષ આ કૌભાંડો રજૂ કરવા માટે, દાવાઓ રજૂ કરવા માટે, રજૂઆત કરવા માટે આ જ નરેન્દ્ર મોદીની સરકાર એમને જવા ન દીધા. તો સવાલ એ ઊભો થાય છે કે આવી માનસિકતા કેમ છે નરેન્દ્ર મોદીની સરકારની અને નરેન્દ્ર મોદીની પોતાની? તો એના માટેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણી પાસે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે નક્કી કર્યું હતું કે ફરજિયાત મતદાન કરવું, 100% મતદાન થાય એ માટેના એમણે આદેશો પણ આપી દીધા હતા. અને એના માટેની જે સમિતિ બનાવવાની હતી, સમિતિ પણ બનાવી હતી. આ આપણે જોઈ શકીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતો એના ફરજિયાત મતદાનના કાયદાના અમલીકરણ માટે સમીક્ષા કરી જરૂરી નિયમો તૈયાર કરવા સમિતિની રચના કરવા બાબત 2015માં આ ઓફિશિયલ કરવામાં આવ્યું હતું. પરંતુ 2009માં નરેન્દ્ર મોદીએ આ ફરજિયાત કાયદો લાવીને મોટી પબ્લિસિટી કરી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, રાજ્ય ચૂંટણી પંચ જે ચૂંટણી કરે છે એમાં અમે ફરજિયાત મતદાન લાવવાના છીએ. આ એમનો પુરાવો છે, પરિપત્ર છે. એ જ્યારે જાહેરાત કરી હતી ત્યારે. પરંતુ હકીકત તો એ છે કે લોકોને ફરજ ન પાડી શકો, તમારે મતદાન કરવા જવાનું છે. અને એટલા માટે વિરોધ થયો હતો. રાજ્યપાલે આ કાયદો પરત મોકલી દીધો હતો. કહ્યું હતું કે આ બંધારણની વિરુદ્ધ છે, લોકોના અધિકારોની વિરુદ્ધ છે. એમની જે અધિકારો છે, લોકોના અધિકારો કે મત કોને આપવો કે ન આપવો એ એમનો અધિકાર છે. એમાં ફરજ ન પાડી શકે, કાયદો તમે ન બનાવી શકો, તમામે મતદાન આપવા જવું. તો ત્યારે પણ શંકા ઊભી થઈ હતી નરેન્દ્ર મોદી સામે. કારણ કે ત્યારે એવું કહેવામાં આવતું હતું કે જ્યારે પણ કોઈ પણ ચૂંટણીમાં 75%ની આસપાસ મતદાન થાય ત્યારે સમજી લેવું કે એમાં ગોલમાલ છે. અને આવું જ થવાનું હતું. લગભગ 90%, 95% સુધી મતદાન થઈ શકે એમ હતું. 5% એવા હોય કે જે અનિવાર્ય સંજોગોને કારણે મત આપવા ન જઈ શકે, જે બીમાર હોય, વૃદ્ધ હોય, મતદાન બૂથ સુધી ન જઈ શકે એવા હોય, તો એ મતદાન ન કરી શકે. એના માટેની છૂટ પણ આપવામાં આવી હતી. પરંતુ તમામે મતદાન કરવા, બાકીના જે તમામ લોકો હતા એને મતદાન કરવાનું ફરજિયાત કાયદો આ જ નરેન્દ્ર મોદી લાયા હતા. અને ત્યારે પણ એવા આરોપ થયા હતા કે ફરજિયાત મતદાન ઈચ્છનીય હોય તો પણ એ શક્ય નથી એવું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ એ કરવા માંગતા હતા, કારણ ગમે તે હોય. પરંતુ આરોપ પણ થયા હતા કે મતદાનમાં ગોલમાલ કરવા માટે થઈને આ ફરજિયાત મતદાન નરેન્દ્ર મોદી લાવવા માંગે છે. એમણે ત્યારે જે કહ્યું હતું એના કેટલાક સરકારે એ સમયે ફૂટેજીસ રજૂ કરેલા, કેટલાક ઇન્ટરવ્યુના, કોઈ પત્રકારે ઇન્ટરવ્યુ લીધેલા એના, અને સરકારે એની ભરપૂર પ્રસિદ્ધિ લીધી હતી. અને સરકારની જે કેટલીક એમના જે માહિતીના કેટલાક જે સ્ત્રોત છે એમાં આજે પણ એ અવેલેબલ છે. એ પણ જાણીએ કે નરેન્દ્ર મોદીએ ફરજિયાત મતદાન અંગે શું કહ્યું હતું. તો હું કયા કારણસર નહોતો આવી શક્યો એના માટે વ્યવસ્થા છે. એ કહે છે કે હું એ દિવસે ફલાણા ગામ હતો માટે હું નહીં આવી શક્યો. એટલે એવી તો કોઈ સવાલ ઉઠતો જ નથી. અને હું નથી માનતો કે જેમાં આવી સામાન્ય બાબતો હોય એમાં કોઈ ભ્રષ્ટાચારને અવકાશ મળે છે. ભ્રષ્ટાચારનો તો કોઈ સવાલ જ નથી ઉઠતો. દુર્ભાગ્ય તો ચૂંટણીમાં જે ખર્ચાના કારણે જે ભ્રષ્ટાચાર આવ્યો છે એ મોટું પાપ છે. ચૂંટણીના કારણે જે માલેતુજારોનું જોર વધ્યું છે અને એના કારણે લોકો માલેતુજારોને ત્યાં કુર્નિશ કરે છે અને એના કારણે જે ભ્રષ્ટાચાર થાય છે એણે કાળો કેર કરી નાખ્યો છે. એમાંથી બચાવવા માટેનો આ પ્રામાણિક પવિત્ર પ્રયાસ છે. 50% મહિલા અનામતની વાત કરીએ, એમાં પણ રાજકારણ નથી, રાષ્ટ્રકારણ છે. અમે મતદારોને જવાબદાર બનાવવા માટેની વિધિ બનાવીએ
એ પણ રાજકારણ નથી, શુદ્ધ રાષ્ટ્રકારણ છે. આ રાષ્ટ્રની લોકશાહી મજબૂત બને. 35 જેટલા દેશ એવા છે કે જ્યાં કમ્પલસરી વોટિંગ છે. એને લાગે છે કે 15માંથી એકે એને જોઈતો નથી. 5 પક્ષો ઊભા હોય, એને લાગે કે 5માંથી એકે પક્ષ નથી જોઈતો અને એનો ગુસ્સો છે, એને વ્યક્ત કરવો છે. તો આમાં પહેલી વાર એને નેગેટિવ વોટ આપવાનો અવસર મળવાનો, નકારાત્મક વોટ આપવાનો અવસર મળવાનો છે. અને કહી શકશે વોટ આપીને કે આ બધા નકામા છે, મારે એકે જોઈતો નથી, આ બધી પાર્ટીઓ નકામાઈ છે, મારે એકે જોઈતી નથી. અને માં તો એ મત ના આપે તો હું કયા કારણસર નહોતો આવી શક્યો એના માટે વ્યવસ્થા છે. એ કહે છે કે હું એ દિવસે ફલાણા ગામ હતો માટે હું નહીં આવી શક્યો. એટલે એવી તો કોઈ સવાલ ઉઠતો જ નથી. અને હું નથી માનતો કે જેમાં આવી સામાન્ય બાબતો હોય એમાં કોઈ ભ્રષ્ટાચારને અવકાશ મળે છે. ભ્રષ્ટાચારનો તો કોઈ સવાલ જ નથી ઉઠતો. દુર્ભાગ્ય તો ચૂંટણીમાં જે ખર્ચાના કારણે જે ભ્રષ્ટાચાર આવ્યો છે એ મોટું પાપ છે. ચૂંટણીના કારણે જે માલેતુજારોનું જોર વધ્યું છે અને એના કારણે લોકો માલેતુજારોને ત્યાં કુર્નિશ કરે છે અને એના કારણે જે ભ્રષ્ટાચાર થાય છે એણે કાળો કેર કરી નાખ્યો છે. એમાંથી બચાવવા માટેનો આ પ્રામાણિક પવિત્ર પ્રયાસ છે. તો જે નરેન્દ્ર મોદી વાત કરી રહ્યા હતા એની આ બધી બાબતો હતી. તો એમણે જે કહ્યું હતું એ આ પરિપત્ર પણ આપણે જોઈ શકીએ છીએ કે એમાં બધી જ વિગતો રજૂ કરવામાં આવી હતી. અને કેસી કપૂર એના અધ્યક્ષ હતા, કેસી કપૂર અધ્યક્ષ હતા અને યોગેશ રાવલે આ પરિપત્ર આદેશ કર્યો હતો. પરંતુ એ ફરજિયાત મતદાન સામે બહુ વિવાદો ઊભા થયા હતા. એની સામે લોકોએ સ્વયંભૂ રીતે વિરોધ કર્યો હતો કે ભાઈ ફરજિયાત મતદાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિધાનસભામાં નથી, લોકસભામાં નથી, તો અહીંયા તમે શા માટે કરો છો? તો એ સવાલ એ ત્યારે ઊભા થયા હતા. અને એટલા માટે આપણે આ પ્રશ્ન આજે પણ મતદાન આપણે જોઈએ છે કે લોકો સ્વૈચ્છિક રીતે મતદાન કરે, બધું બરાબર છે, પરંતુ એને જે ફરજ પાડવી એ કોઈ પણ હિસાબે, કોઈ પણ રીતે, કોઈ પણ સંજોગમાં એ વાજબી નથી. અને એટલા માટે આ બધી બાબતો ત્યારે પણ રજૂ કરવામાં આવી હતી. અને એટલા માટે તો લોકો એનો કાયદો જે પસાર કરેલો હતો એમાં હાઈકોર્ટે પણ સ્ટે આપ્યો હતો. એ સમયે હાઈકોર્ટે પણ ના પાડી હતી કે ભાઈ આ પ્રકારનો કાયદો લાવી શકાય નહીં, એના માટે સ્ટે આપ્યો હતો. ઘણું બધું થયું હતું ત્યારે. અને એ કાયદો અમલી બની શક્યો નહોતો. ઘણા બધા કારણો હતા એના કારણે એ નહોતો બની શક્યો. કારણ કે ફરજિયાત મતદાન જે કરવું એ અને એના માટે કાયદો બનાવો, લોકોને ફરજ પાડવી, કેટલાક વિકલ્પોને બાદ કરતા. માનો કે પરીક્ષા હોય, લોકો બહારગામ ગયા હોય તો એને કારણો રજૂ કરવાના કે ભાઈ આ કારણસર હું નહોતો આવી શક્યો. બાકીના એ તો તમામે ત્યાં મતદાન કરવાનું થતું હતું. અને એવું કહેવાતું હતું લગભગ 94-95% મતદારો એ મતદાન કરવું પડે એવું હતું. એ સંજોગોમાં એવા હતા. અને એટલા માટે આ કાયદો લાવ્યા હતા. વિધાનસભાએ પસાર કર્યો હતો. 2009માં આખો ખરડો લાવવામાં આવ્યો હતો. રાજ્યપાલે પરત કરી દીધો. રાજ્યપાલ બદલાયા એટલે બીજા રાજ્યપાલે એને કહ્યું હતું કે ના તમે લઈ આવો કાયદો, પણ એનો અમલ ન થઈ શક્યો. ગમે તે કારણો હોય, સરકાર આજે પણ એને અમલી બનાવી શકી નથી. પણ એવું કહેવાય છે કે એ જે કાયદાઓની પાછળ અત્યારનું જે રાજકારણ છે એ જ રાજકારણ એના માટેનું જવાબદાર હતું. અને એટલા માટે ચૂંટણીના સમયે મતદાર યાદી 2 વર્ષ જૂની હોય છે અને આ જે કારણો આપેલા હતા તે મુજબ 5% ઘરડા મતદારો મૃત્યુ પામેલા હોય છે. તો તમે કાયદાનો અમલ કઈ રીતે કરશો? એ મોટો બીમાર હોય, બહારગામ રોજમદારો હોય અને પરીક્ષાના કારણે ફરજિયાત મતદાન ન હોય તો ન પણ કરે, મતદાન ન કરી શકે. તો આ બધી છૂટછાટો આપવાની હતી ત્યારે 25% મતદારો મતદાન ન કરી શકે એવી સ્થિતિ મોટા ભાગે હોય છે. મોટા ભાગે એવી હોય છે. અને 75%થી વધારે મતદાન થાય ત્યારે એવું કહેવાય છે કે એ ચૂંટણીમાં ગોલમાલ થઈ હોય તો જ એ શક્ય બને. અને મતદાન અને ઓછું મતદાન થતું હોય, માનો કે 40-50% મતદાન થતું હોય, તો મતદારો નારાજ છે એ સરકાર જે છે એનાથી નારાજ છે એ પ્રસ્થાપિત થાય છે. એટલા માટે પણ ફરજિયાત મતદાન ન હોવું જોઈએ. અને એ મુદ્દો આજે એટલા માટે ચર્ચામાં છે કે જે રીતે ચૂંટણી પંચના ગોટાળા ઉભા રહ્યા છે અને આ જ સરકાર એને દબાવી દેવા માટેના તમામ પ્રયત્નો કરે છે. અખબારોમાં એના સમાચારો ન છપાય, ટીવીમાં એના કાર્યક્રમો ન થાય, ડિબેટ ન થાય, સમાચારો ન બતાવવામાં આવે, એ તમામ હથકંડા અત્યારની સરકારો અપનાવી રહી છે. અને એટલા માટે આ લોકશાહી માટે સૌથી મોટું ખતરનાક અને ઘાતક હથિયાર આજે આપણી સામે આવી ગયું છે. અને એટલા માટે આ બાબત અત્યંત ગંભીર છે. અને જ્યારે નરેન્દ્ર મોદી પોતે જ્યારે
એક મુખ્યપ્રધાન તરીકે પ્રચાર કરતા હતા ત્યારે ત્યારે એમણે આ વિરોધ કર્યો હતો. જુઓ શું કહે. पूरा हो चुका है। आप मैं इलेक्शन कमीशन से कहता हूं, सारे देश का चुनाव पूरा हो चुका है। आप सिक्योरिटी फोर्सेस को मूव कीजिए। इन सारे इलाके में हर मतदाताओं को सुरक्षा का एहसास हो, उसकी व्यवस्था करो। और इलेक्शन कमीशन, मेरे पास जानकारी है, सेंट्रल आईबी का रिपोर्ट आपको मिला है। एक्चुअली बात नहीं, सेंट्रल आईबी का रिपोर्ट आपको कहता है कि तत्काल इस चुनाव में बंगाल हो, बिहार हो, उत्तर प्रदेश का बाकी इलाका हो, सेंट्रल फोर्सेस की आवश्यकता है, ये आपको बताया गया है। તો ત્યારે ત્યારે નરેન્દ્ર મોદી કહેતા હતા કે ભાઈ સેન્ટ્રલ ફોર્સિસ આપો, કારણ કે મતદાન બોગસ થાય એવી શક્યતાઓ છે, એવી વાત કરતા હતા. ચૂંટણી પંચને સવાલો ઉભા કરતા. ઘણા બધા આમાં આ વિડીયોમાં તો ઘણી બધી બાબતો છે, એ આપણે બધી બતાવી શકતા નથી, પરંતુ આ એમણે વાત કરી હતી. આજે વિરોધ પક્ષના નેતાની આ રીતે અટકાયત કરવામાં આવી. આજે સવારે તો एक्चुअली बात नहीं कर सकते। रियलिटी ये है, क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। વોટર લિસ્ટની વાત કરે છે કે જેમાં ગોલમાલ કરવામાં આવી, 1 લાખ જેટલા મતદારોમાં ગોલમાલ કરવામાં આવી, એ રાહુલ ગાંધી કહી રહ્યા હતા આજે જ્યારે એમની અટકાયત કરવામાં આવી ત્યારે. તો આવા જ બાબતો આપણે કાલચક્રમાં રોજ સવારે બતાવીએ છીએ અને કાલચક્રમાં ચિંતા કરીએ છીએ કે આવનારા ભવિષ્યનું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત હોય, મતદારોના અધિકારો જળવાઈ રહે એવું ગુજરાત હોય, મતદાર યાદીમાં ગોલમાલ ન થાય અને સ્વચ્છ મતદાર યાદી હોય, દરેક લોકો પોતાનો મત આપી શકે, રાતોરાત એના મત રદ કરી દેવામાં આવે અને રાતોરાત કેટલાક ઉમેરી દેવામાં આવે, એવી મતદાર યાદી આપણે જોઈતી નથી. 6 મહિના પહેલા જે કંઈ ફેરફારો કરવા હોય કરી દો, 6 મહિના પછી એક પણ ફેરફાર એમાં ન થવા જોઈએ, કારણ કે ઘણા બધા ગુજરાતમાં જે છેલ્લી 2024ની લોકસભાની ચૂંટણી થઈ તો અમિત શાહનો ગૃહપ્રધાન અમિત શાહના મત વિસ્તાર ગાંધીનગર, અમદાવાદમાં, એમના મત વિસ્તારમાં પણ આવા જ મતદારોના નામો ગુમ કરી દેવાયા હતા. તો આજે આટલું જ, અને આ કાલચક્રમાં આપણે આવા જ મુદ્દાઓ ઉપર વારંવાર ચર્ચા કરતા રહીશું. રોજ સવારે 9 વાગે આવા જ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ કે જેથી કરીને આપણે નેતાઓ જે ભૂલ કરતા હોય છે એ બતાવીએ અને વર્તમાનમાં શું છે એ બતાવીએ અને આપણે ભવિષ્યનું ગુજરાત કેવું હોવું જોઈએ એ પણ આપણે એમાં વાત કરીએ છીએ કે અમારે સારું, સ્વચ્છ અને પ્રમાણિક ગુજરાત જોઈએ છે કે જે મતદારો પોતાનો મત યોગ્ય રીતે, વાજબી રીતે રજૂ કરી શકે એ માટેના એમના પ્રયત્નો હોવા જોઈએ. બસ આજે આટલું જ. નમસ્તે.